નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. મિત્રો, વેકેશન માણ્યા બાદ તમે નવેસરથી નવા ઉત્સાહ સાથે શાળામાં આવી ચૂક્યા હશો અને હવે આપણે જે ભણવાનું છે તે છે એકમ ધોરણ 6 નો. સાહેબ, વિષય કયો? તો વિષય છે ગુજરાતી. ગુજરાતી વિષયમાં શું ભણીશું? તો કે એકમ 11. એકમ 11 નું નામ શું છે? તો કે દૂર શું નજીક શું. સુંદર મજાની કવિતા છે. તમે શીખ્યા હશો, સમજ્યા હશો, જાણ્યું હશે. તો મિત્રો, આ કવિતાનું આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ અને સ્વાધ્યાય અંગે આ વિડીયોમાં ચર્ચા કરીશું. સુંદર મજાનું આપણને પ્રેરણા આપતું ગીત છે, પ્રેરણા ગીત છે. જીવન રૂપી આપણી જે નૌકા છે તેને આગળ કેવી રીતના વધારવી તે નૌકા, દરિયો, સઢ એવા ઉદાહરણો દ્વારા કવિએ આપણને સુંદર મજાની માહિતી આપી છે કે આપણે જીવનરૂપી યાત્રાને સતત આગળ વધારતું જવાનું છે. મુશ્કેલી આવશે, મુશ્કેલીનો સામનો કરીશું તો આપણને તેમાં સફળતા મળશે અને મળશે જ. તેવો ધ્યેય સાથે તમે આ કવિતાને શીખ્યા હશો, સમજ્યા હશો અને જાણી હશે. તો જાણ્યા બાદ હવે આ કવિતા વિશે જોઈ લઈએ. તો મિત્રો, આ જે કવિતા છે તેના કવિ છે ઉમાશંકર જોશી અને આ કવિતાના પ્રકાર છે તો પ્રેરણા ગીત. પરીક્ષામાં ક્યારેક કૃતિ ના કરતા એટલે કે આ કવિતાના કવિ કોણ છે એવો પ્રશ્ન પણ પૂછાય. અને આ જે સાહિત્ય પ્રકાર છે એ કયો છે તે પણ પૂછાય. તો પ્રેરણા ગીત મગજમાં ફિટ કરી લેજો. આગળ હવે જોઈએ આ એકમના ખાસ શબ્દાર્થ. જ્યારે શબ્દાર્થ આવે ત્યારે એક વાક્ય તો હું જરૂર બોલું છું કે શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લેવાનો છે, પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. નવા શબ્દો શીખતા જઈશું. આગળ પહેલો શબ્દ છે ભૂમિ. તો ભૂમિનો અર્થ પૃથ્વી, જમીન અને પ્રદેશ. પંથ તો માર્ગ અથવા સંપ્રદાય. જો બે અર્થ થાય છે. હસંત એટલે હસવું તે. ક્રિયાપદ છે ગંજા. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ તેને કહીશું આપણે ઝંઝા. ડુકડું એટલે નજીક. મરક એટલે મંદ હસવું તેને કહેવાય મરક. પાલવ સાડલાનો લટકતો છેડો એને આપણે કહીશું પાલવ. શબ્દ સમૂહમાં એક શબ્દ માટે પણ મિત્રો પૂછાઈ શકે. ચલો શબ્દાર્થ પાઠ હવે જોઈએ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલો પ્રશ્ન છે પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું. તો મિત્રો ઉત્તર છે સઢ. વહાણમાં જે સઢ હોય છે તેના માટેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ. ત્યાર પછી થાંભલાના જેવું ઊંચું ચણતર. તો મિત્રો તેને કહીશું મિનારા. શું કહેવાય? મિનારા. આગળ પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ. આપણે હમણાં જ શબ્દ સમૂહમાં સમાનાર્થી શબ્દોમાં શીખ્યા. શું કહીશું આપણે તેને? ઝંઝા. ચલો આગળ સાડલાનો લટકતો છેડો. હમણાં જ વાત કરી હતી. શું કહીશું? પાલવ. આગળ જ્યાં ત્રણ રસ્તા મળતા હોય તે સ્થળ. ત્રણ રસ્તા ભેગા થતા હોય તે સ્થળને શું કહેવાય? તો ત્રિભેટો. મિત્રો, કેટલાક તમને પાઠ્યપુસ્તકમાં આપેલા છે, કેટલાક શબ્દાર્થમાંથી અથવા એકમમાંથી પણ આપણે શબ્દ સમૂહો તારવેલા છે જેથી પરીક્ષા લક્ષી તૈયારી કરવામાં તમને સરળતા રહે. મંદ હસવું હમણાં જ આવ્યું હતું. શું કહેશું આપણે તેને? મરક. છે ને? કેટલાક તમારા શબ્દ સમૂહમાં આપેલા હશે અલગથી, પણ આપણે બીજા અલગથી પણ એકમમાંથી તારવેલા છે. તમારી તૈયારીમાં કચાશ રહેવી જોઈએ નહીં. અને હવે જોઈએ અગત્યનું સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન તો આપણને ખબર જ છે. બોલો સાહેબ, પહેલો પ્રશ્ન તો એક જ આવે, વાતચીત. તમારા અનુભવના આધારે એકમ શીખી અને આપણે ઉત્તરો આપવાના છે. જોતા જઈએ કયા પ્રશ્નો છે. પહેલું, તમે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે? તો મિત્રો તમને જ ખબર હોય કે તમે ક્યારે હોડીમાં મુસાફરી કરી છે. હોડીમાં બેઠેલા હોય તે ઉત્તર લખવાનો છે. મારો ઉત્તર આ રહ્યો. હું બેટ દ્વારકા ગયો હતો ત્યારે હોડીમાં મુસાફરી કરી હતી. અમદાવાદ કાંકરિયા પ્રવાસ ગયો હતો ત્યારે પણ હોડીમાં બેઠો હતો. ક્લિયર? તો હું બે જગ્યાએ બેઠો છું.
એમ તમે જે હોડીમાં બેઠા હોય, જે જગ્યાએ બેઠેલા હોય તેનો ઉત્તર સ્વરૂપે લખવાનું છે. પ્રશ્ન 2, તમે ક્યાં ક્યાં હોડી જોઈ છે? હોડી જોઈ હોય તે સ્થળના નામ લખો. આ રહ્યા. મેં બેટ દ્વારકા, દરિયા કિનારે, અમદાવાદના કાંકરિયા તળાવમાં, નર્મદા નદી પર હોડી જોઈ છે. આ ઉપરાંત ટીવી અને મોબાઈલમાં ઘણા વિડીયોમાં મેં હોડી જોઈ છે. તમે કહેશો સાહેબ મેં તો ટીવી અને મોબાઈલમાં પણ જોઈ છે, તો તે પણ ઉત્તર સ્વરૂપે લખી દીધું છે. હવે તમે જ્યાં જ્યાં હોડી જોઈ હોય તે તમારે ઉત્તર સ્વરૂપે લખવું. ચલો આગળ. પ્રશ્ન 3, દરિયામાં દિશા કેવી રીતે જાણતા હશે? દરિયામાં તો કોઈ સ્થળ એવું હોય નહીં કે ઉત્તર આ બાજુ છે, દક્ષિણ આ બાજુ છે, પૂર્વ પશ્ચિમ બાજુ છે, એવું તો દરિયામાં ખ્યાલ ના આવે. તો દિશા જાણવા શું કરતા હશે? સમાજ વિદ્યા ભણતા જશો, તેમાં પણ ઉત્તર આવ્યો હશે. વિજ્ઞાન પણ ભણતા હશો, ચુંબકનો એકમ કદાચ ભણી ચૂક્યા હશો, તેમાં પણ ઉત્તર આવતો હશે. તો ઉત્તર આ રહ્યો. પહેલાના જમાનામાં ધ્રુવનો તારો ઉત્તર દિશામાં હોય. સૂરજ અને ચંદ્રની મદદથી દિશા જાણતા હતા. હવે દરિયામાં દિશા જાણવા માટે હોકાયંત્રનો પણ ઉપયોગ થાય છે. આધુનિક ટેકનોલોજીની મદદથી તેમજ જીપીએસ ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ ની મદદથી દિશા જાણી શકાય છે. તમારા સામાજિક વિજ્ઞાનનો એકમ 9 છે, તેમાં કદાચ જીપીએસ નો મુદ્દો આવ્યો હશે. તમારા મોબાઈલમાં પણ નકશો જાણવા માટે મોબાઈલમાં ગૂગલ મેપ હશે, તો એ જીપીએસ છે, એની મદદથી પણ આપણે દિશા જાણી શકીએ છીએ. તો આ રીતે હવે દરિયામાં હોઈએ તો આપણે ઘણી બધી રીતે દિશા જાણી શકીએ છીએ. ચલો આગળ. પ્રશ્ન 4, તમને હોડીમાં બેસવું ગમે? કેમ? હા, મને હોડીમાં બેસવું ગમે છે. હોડીમાં બેસીને પાણી ઉપર સફર કરવાનો ખૂબ જ આનંદ આવે. હવે તમને હોડીમાં બેસવું ગમે છે કે નહીં, કેમ ગમે છે, એ તમારે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. પ્રશ્ન 5, જીવનમાં તમે કોઈ લક્ષ્ય નક્કી કર્યું છે કે શું? ઉત્તર હા, મેં જીવનમાં ભણી ગણીને ડોક્ટર બનવાનું અને દેશના ગરીબ દર્દીઓની સેવા કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આ મારું લક્ષ્ય છે. એમ તમારું જે લક્ષ્ય હોય એ તમારે લખવાનું છે. કોઈને સૈનિક બનવું હોય, કોઈને સરકારી અધિકારી બનવું હોય, કોઈ ડોક્ટર બને, કોઈ ટીચર બનશે, જેવી જેની ઈચ્છા. સારો ખેડૂત પણ બની શકાય. હવે જોઈએ પ્રશ્ન નંબર 2, જેની આપણને સૂચના આપી છે. કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેના આધારે વાક્ય બનાવો, જેમ કે કિનારા અને મિનારા વગેરે. તો મિત્રો તમે કાવ્ય વાંચ્યું હશે તો કાવ્યમાં ઘણા શબ્દો પ્રાસયુક્ત છે, એટલે કે છેલ્લે, જેમ કે જુઓ મિનારા, કિનારા, પાછળ રાનો ઉચ્ચાર સરખો થાય છે, તેને સમાન પ્રાસ વાળા શબ્દો કહેવાય. હિન્દીમાં કહીશું સમાન તુક વાલે શબ્દ અને અંગ્રેજીમાં કહીશું રાઇમિંગ વર્ડ. સરખા શબ્દો જે ઉચ્ચારમાં બોલવામાં સરખા હોય, છેલ્લે એમના પૂંછડા સરખા થતા હોય તેવા શબ્દો સમાન પ્રાસવાળા, સમાન તુકવાલે અને રાઇમિંગ વર્ડ આપણે કવિતામાંથી શોધવાના છે. તો મિત્રો હવે એ શબ્દો શોધીને એની ઉપરથી આપણે વાક્ય પણ બનાવવાનું છે. જોતા જઈએ. આપણને ઉદાહરણ આપ્યું છે કિનારા મિનારા. વાક્ય આ પ્રમાણે બનાવીએ. દરિયાના રમણીય કિનારા પર સુંદર મિનારા હતા. કિનારા પણ આવી ગયા, મિનારા પણ. એક જ વાક્યમાં બંને શબ્દો આવી ગયા છે. ખ્યાલ આવી ગયો? હવે શું કરવાનું છે? ચલો બીજી જોડા રહી ફૂલ્યા અને ખુલ્યા. ઉત્તર ફુગ્ગા સરસ ફૂલ્યા છે, પણ જેવા દરવાજા ખુલ્યા કે હવામાં ઉડવા લાગ્યા. ચલો આગળ. ખુલે અને ઝૂલે. વાક્ય આ રહ્યું. જેવા દરવાજા ખુલે કે સામે ભગવાન હિંડોળે ઝૂલે છે. ખુલે અને ઝૂલે બંને શબ્દો ઉપરથી આપણે વાક્યો બનાવ્યા. આગળ. ફરકે અને મરકે. વાક્ય આ રહ્યું. ફરકડી ફરકે છે, એ જોઈ બાળક મરકે છે. છે ને વાક્ય તમે તમારી રીતે બનાવી શકો છો. સમાન પ્રાસવાળા શબ્દો પણ કવિતામાંથી તમે શોધી શકો છો, જેથી પરીક્ષામાં પૂછાય અથવા અન્ય કોઈ સ્થળે પૂછાય તો તમે તેના ઉત્તરો લખી શકો. તાલી મતવાલી. નવરાત્રીમાં સૌ રાસ લેતા તાલી મતવાલી રમે છે. તાલી અને મતવાલી સમાન પ્રાસ. 6, રંભતી ભંભતી. ભારે શબ્દ આવ્યો. રંભતી ભંભતી છોકરી ભણવા જતી હતી. ક્લિયર? 7, ભેટે ત્રિભેટે. ભેટે તલવાર લઈ સૈનિક ત્રિભેટે ઉભો છે. વાક્ય બની શકે. 8, ઉપડી અને ઢુકડી. ગાડી એવી ઉપડી કે સ્કૂલ ઢુકડી લાગવા લાગી.
બંને શબ્દો આવી ગયા. તાક્યું અને રાખ્યું. વાક્ય: શિકારીએ બાણ પર તીર રાખ્યું અને નિશાન તાક્યું. રાખ્યું પણ આવી ગયું અને તાક્યું પણ આવી ગયું. તો મિત્રો, આ રીતે સમાન પ્રાસવાળા શબ્દો કવિતામાંથી આપણે શોધ્યા અને તેના વાક્યો પણ જોયા. તમે તમારી રીતે પ્રયાસ કરીને આવા શબ્દો શોધજો અને વાક્યો બનાવજો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 3 આવ્યો. શું લેવું પડશે? પાછા ભૂલી ગયા ને? કંપાસ ખોલો, સરસ મજાની પેન્સિલ કાઢો, જોડે જોડે રબર પણ જોડે રાખજો. જો લખવામાં ભૂલ પડે તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન નંબર 3 મિત્રો આવો આપેલો હશે. હજી પેન્સિલ નથી કાઢી યાર, કાઢી લો. ઉત્તરો લખવાના છે તમારા પાઠ્યપુસ્તકમાં, પણ લખી લેજો પેન્સિલથી. ચલો, નીકળી ગઈ? ઓકે, ચલો. સૂચના છે કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાં આપણને શબ્દો આપ્યા છે ભૂમિ, ઝંઝાવાત, પાલવ અને હસ્તી. યોગ્ય શબ્દ યોગ્ય ખાલી જગ્યામાં મૂકવાનો છે. દરિયામાં ગમે ત્યારે ખાલી જગ્યા થાય છે. શું થતું હશે? આપણે કહી શકીએ ઝંઝાવાત. પવન સાથેનો વરસાદ. હોડી ખાલી જગ્યાના કિનારા છોડી આગળ વધી. કોના કિનારા છોડે? તો ભાઈ ભૂમિના કિનારા છોડે, જમીનનો કિનારો છોડી દીધો. નદી મંદ મંદ ખાલી જગ્યા દોડે છે. તો મંદ મંદ હસતી મરકતી દોડે છે. રાધિકા મમ્મીનો ખાલી જગ્યા પકડીને દોડે છે. તો ઉત્તર આવશે પાલવ. સાડીનો લટકતો છેડો. શબ્દ સમૂહ માટે એક શબ્દ. પહેલીમાં ઝંઝાવાત, ભૂમિ, હસ્તી અને પાલવ. લખી નાખ્યું? ના લખ્યું તો વિડીયો સ્ટોપ કરીને પણ લખી નાખો. પ્રશ્ન 3 આપણો ક્લિયર થઈ જાય. ઓકે, ચલો. લખાઈ ગયું હશે એવું માની આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર આયા 4. પાછું ખરું અને ખોટું આવ્યું. શું કરીશું એ જોઈએ. આપણને સૂચના આપી છે નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે. પ્રશ્ન પહેલો પૂછ્યો છે ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે. તો આપણને 3 વિકલ્પો આપ્યા છે. આકાશમાં ધ્રુવનો તારો ધ્યાનથી જોવો, જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું, અથવા જીવનમાં કોઈ પણ લક્ષ્ય નક્કી ન હોવું. મિત્રો, ઉત્તર આવશે ધ્રુવનો તારો તાકવો એટલે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. કવિતાના આધારે મિત્રો આ જે વાક્ય છે તે અર્થ બંધ બેસતો કવિતાના વિપરીતને આવે છે. તો બીજું, ધ્રુવના તારાનું નિશાન તાકવું મતલબ કે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. તો તેની સામેનું જે ચોરસ બોક્સ છે તેમાં આપણે ખરાની નિશાની કરી દઈએ. ચલો, હવે બીજું, એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. એકવાર નિરાશા સાંપડ્યા પછી બેસી જવું, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે હિંમત હારી જવી. તો મિત્રો, પહેલું જે વાક્ય છે એ વધારે બંધ બેસતું છે. જીવનમાં આગળ વધવા માટે હિંમત મળવી. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં રાઈટનું નિશાની કરતા જજો. ચલો, થઈ ગઈ હશે. આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન આવે આપણી સમક્ષ. પૂનમ એવી ઢુકડી. ઢુકડી એટલે નજીક. પૂનમ નજીક આવી રહી છે. એનો અર્થ લક્ષ્ય ક્યાંય ન દેખાવું, લક્ષ્ય પ્રાપ્તિથી ખૂબ દૂર હોવું કે લક્ષ્ય પ્રાપ્તિથી નજીક હોવું. મતલબ કે આપણે હવે લક્ષ્ય પ્રાપ્તિથી નજીક છીએ. આપણી જે હોડી ઉપડી છે એ પૂનમ સુધી જે તે લક્ષ્ય સુધી પહોંચી જવી જોઈએ. મતલબ કે લક્ષ્ય જે આપણું ટાર્ગેટ છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. એ કવિતાના અર્થમાં આ પ્રમાણે થશે. તો ત્રીજી લાઈન છે તેના આપણે ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીશું. ચલો આગળ. પ્રશ્ન નંબર આવ્યા 5મો, જેની આપણને સૂચના આપી છે. મિત્રો, આમાં તમને થોડું મગજ બગાડવાની મજા આવશે. વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પો સામે ચોકડીની નિશાની કરવાની છે. ચલો, આપણને એક વાક્ય આપ્યું છે. અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ ગમે છે. અવની અને આકાશને ખોખો પણ વધુ ગમે છે, પણ કબડ્ડી એ ગમે છે. મતલબ કે અનંત અને આકાશને ખોખો અને કબડ્ડી બંને ગમે છે. જ્યારે આરવ અને આરતીને 7 તાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. આ બંનેને કબડ્ડી ગમે છે. આ બંનેને ખોખો અને કબડ્ડી બંને ગમે છે. આરવ અને આરતીને 7 તાળી ગમે છે. હવે આપણને નીચે 4 વિકલ્પો આપ્યા છે. તેમાંથી ખોટો કયો એ જોઈ લઈએ. તો જુઓ, અનંત, અનિતા, અવની અને આકાશને કબડ્ડી ગમતી નથી. તો જુઓ, અનંત, અનિતાને કબડ્ડી ગમે છે, અવની અને આકાશને પણ કબડ્ડી ગમે છે. માટે આ વિધાન ખોટું છે.
આપણને સાચી માહિતી મળતી નથી, અર્થ સ્પષ્ટ થતો નથી. આરવ અને આરતીને પણ કબડ્ડી ગમે છે. આરવ અને આરતીને તો માત્ર 7 તાળી જ ગમે છે, કબડ્ડી ગમતી નથી. તો આ વિધાન પણ ખોટું. આરવ અને અવનીને ખોખો અને કબડ્ડી બંને ગમે છે. આરવ આ રહી, અવની આ રહી, પણ ખોખો અને કબડ્ડી બહુ ગમે છે. મિત્રો, આરવની જગ્યાએ આપણે અહીં આકાશ લખવાનું થશે. પ્રિન્ટિંગ મિસ્ટેક છે. આકાશ અને અવનીને ખોખો અને કબડ્ડી બંને ગમે છે. તો આ વિધાન સાચું થશે. ક્લિયર? ચલો આગળ. અનંત અને અનિતાને બધી જ રમતો ખૂબ ગમે છે. અનંત અને અનિતાને કબડ્ડી એકલી જ ગમે છે, નથી ખોખો ગમતી કે નથી 7 તાળી. મિત્રો, આ વિધાન પણ ખોટું. ત્રીજું વિધાન સાચું. પણ જો અહીં આપણે આકાશ લખ્યું છે, ધ્યાન રાખજો. તો આ પ્રમાણે આપણે હવે કરવાનું છે. વાક્ય આખું વાંચી જાઓ. તેના આધારે આપણને 4 વિકલ્પો આપ્યા છે. તેમાંથી સાચો વિકલ્પ કયો તેની સામે આપણે ખરાની નિશાની કરીશું અને બાકીના બધા સામે સૂચના પ્રમાણે ચોકડી પાડી દેવાની છે. શેનાઈજી, ચલો આગળ. 1 થી તો પતવાનું નથી જ. 2 અને 3 પણ આપેલા છે, જોઈ લઈએ. બીજી વાક્ય રચના. રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. ચલો, આટલી આપણને વાક્ય આપેલું છે. તેના આધારે બીજા 4 વાક્યો છે, એમાંથી સાચા કયા અને ખોટા કયા તે જોઈ લઈએ. જામનગર જનારા ઘરના બધા જ સભ્યો ત્યાં રોકાઈ ગયા. તો આપણે જોયું કે ભાઈ કાકી અને સુરેશ જ જામનગર રોકાયા છે, માટે આ ખોટું. હવે ખબર પડતી જાય છે ને. કાકા કાકી સાથે તેમના બંને સંતાનો જામનગર ગયા. કાકા અને કાકીને એક જ પુત્ર છે, ભાઈ સુરેશ, માટે આ પણ ખોટું. રવિવારે મમ્મી પપ્પા કાકા કાકી દાદી અને સુરેશ ભાવનગર ગયા. ભાવનગર નથી ગયા, જામનગર ગયા છે. 2 નંબરનું વાક્ય. મિત્રો, અહીં પ્રિન્ટ મિસ્ટેક હોવાથી આપણે 6 કરી દઈશું. ચલો, રવિવારે ઘરના કુલ 6 સભ્યો જામનગર ગયા. ગણી લઈએ. મમ્મી પપ્પા 1, કાકા કાકી 4, તેમનો પુત્ર સુરેશ 5 અને પપ્પાના આગ્રહથી દાદી, એટલે કુલ 6 સભ્યો ગયા. માટે આમાં આવશે ખરાની નિશાની. 3 વાક્યો ખોટા છે. 4થું વાક્ય બંધ બેસતું છે. ચલો આગળ. મહેશ, રમેશ, ભાવેશ અને જયેશ બધાના પ્રાસ સરખા છે. હમણાં જ આપણે શીખ્યા ને પ્રાસ વાળા શબ્દ. સ. ના દાદા રોજ બગીચામાં બેઠક ભરી. કલ્પેશ, પાછો સવાય. ના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાંય ત્યારે બેઠકમાં ન જોડાય. મતલબ કે સતીશભાઈના દાદા આવતા નથી, કલ્પેશભાઈના દાદા આવે અને આ બધાના દાદા તો હોય જ છે. ચલો, હવે પ્રશ્ન કેવો છે? રમેશ, ભાવેશ, જયેશ અને સતીશના દાદા રોજ બેઠકમાં આવે છે. આપણે જોયું સતીશના દાદા બોલાવવા છતાંય બેઠકમાં આવતા નથી, માટે ખોટું. ચલો આગળ. 2 નંબરનું વિધાન છે. સતીશ અને કલ્પેશના દાદા સિવાય બધાના દાદા રોજ બેઠકમાં આવે છે. તો મિત્રો, ઉપર જોશો તો સતીશ છે અને કલ્પેશ છે, એના દાદા સિવાયના બધા જ બેઠકમાં આવે છે. માટે આ વિધાન સાચું છે, એટલે એમાં કશું આપણે કરવાનું રહેતું નથી. કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં આવે છે, તો કલ્પેશના દાદા જોયું આપણે ક્યારેક બેઠકમાં આવે છે, માટે આ સાચું છે. ભાવેશના દાદા ભાગ્યે જ બગીચાની બેઠકમાં જોવા મળે છે, પણ ભાવેશના દાદા તો રોજ બગીચામાં આવે છે, માટે ખોટું. 2 ખોટા 2 સાચા. ક્લિયર? તો મિત્રો, આ રીતે તમે વાક્યોને બરાબર વાંચજો, સમજજો અને તેના આધારે ખરા ખોટાની નિશાની કરજો. ગૂંચવાડો થઈ જશે, પરંતુ ગૂંચવાડો કરવાની જરૂર નથી. મગજમાં સ્પષ્ટ હશે વાક્ય તો ઉત્તર લખી શકશો. ક્લિયર? ચલો હવે આગળ વધીએ. મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 6. ખોટા વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવવાનું છે. જોઈએ. મિત્રો, અહીં આપણને કુલ 3 વિધાનો આપેલા છે. તમારા હાથમાં પેન્સિલ હશે, ના હોય તો લઈ લો, હજી પેન્સિલનું કામ બાકી છે. સાહેબ તો પેન્સિલ મુકાવતા જ નથી એમ કહેતા હશો, પરંતુ મિત્રો, જે કામ કરવાનું છે તો કરવું જ પડશે. પેન્સિલ હશે તો તમે ત્યાં નોંધ કરેલી હશે, તો તમને ઉત્તરો લખવામાં સરળતા રહેશે. ચલો,
નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર થયો, કરો કે કર્યો? બોલો શું ચેકવું? શું ચેકવું? હા, થયો અને કરો સાહેબ ચેકી નાખો. કર્યો. હવે વાક્ય સાચું થઈ ગયું, વાંચો. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. ક્લિયર? ચલો બીજું. કવિ કલાપીએ અનેક કાવ્યો બનાવી હતી, રચેલ કે લખ્યા હતા? તમે કહેશો સાહેબ બનાવી હતી પણ ચેકી નાખું, રચેલ પણ ચેકી નાખું, લખ્યા હતા. એ વાક્ય બરોબર છે. પૂર્ણ વિરામ ભૂલી ગયો હતો, તમે ભૂલી જતા નહીં. 3. શિવાનીએ પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કહે છે, કરે છે કે બોલે છે? તો મિત્રો કહે છે એ પણ કાઢી નાખો, તમે એમ કહેશો. બોલે છે એમ પણ કાઢી નાખો. વ્યક્ત કરે છે એ વિધાન બરોબર છે. તો મિત્રો આ રીતે જે ખોટા શબ્દો છે મેં ચેકી નાખ્યા. તમારા હાથમાં પેન્સિલ હશે, તમે પણ ચેકી નાખજો. ચલો હવે વધીએ આગળ. સાહેબ કયો પ્રશ્ન આવ્યા? તમે કહેશો સાહેબ 7મો પ્રશ્ન આવ્યા. ફકરો તમારી જોડે છે જ. અરુણિમાનો ફકરો આપ્યો છે. પતિ વિકલાંગ હતી અને હિમાલય સર કરવા માટે નીકળે છે. વિચાર કરો, અડગમનના મુસાફરને હિમાલય પણ નડતું નથી. તે કહેવત આપણા અરુણિમા બેને અહીંયા સાબિત કરી છે. તે ફકરો તમને આપ્યો છે. એવરેસ્ટ શિખર સર કરવા માટે જાય છે. તમે તે ફકરાને બરોબર વાંચી લેજો. મેં વાંચી લીધો છે. સમય ના બગડે એટલા માટે વાંચતો નથી. તમે વિડીયોને સ્ટોપ કરીને સૌપ્રથમ આ ફકરાને બરોબર વાંચી લેજો. આ ફકરો વાંચશો તો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો તમે ફટાફટ લખી શકશો. જોઈએ, ચલો વાંચી લેજો પાછો. જ્યાં સુધી નહીં વાંચો ત્યાં સુધી કદાચ તમારા સાહેબ વિડીયો પણ આગળ જવા દેશે નહીં. તો પહેલા વાંચી લો શાંતિથી, પછી ઉત્તર લખો. પરીક્ષામાં આવા બધા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે. ફકરાના આધારે પ્રશ્નોના જવાબ અંદર જોઈને જ જવાબ લખવાના છે. ઓપન બુક એક્ઝામ હોય છે, છતાંય આપણા ત્યાં માર્ક કપાઈ જાય છે. આટલું સરળ ના આવડે તો વાર પતી ગઈ. ફકરો વાંચી લો બરોબર અને પછી ઉત્તર જોઈએ. પ્રશ્ન પહેલો છે, શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી હતી? તો મિત્રો તમે તો ફકરો વાંચેલો જ છે. ઉત્તર આ રહ્યો. અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પર પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. બોટલમાં ઓક્સિજન પૂરો થઈ ગયો માટે. અરુણિમાને પીછેહટ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? તો આ રહે ઉત્તર. અરુણિમાને તેની માતા અને બચેન્દ્રી પાલ, તે પણ મિત્રો હિમાલય સર કરીને આવી છે, કહેલી વાત પરથી પ્રેરણા મળી. તેમને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારે એકલા રહી જાઓ છો ત્યારે નિર્ણય તમારે ને માત્ર તમારે જ લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા સુધી પહોંચી છું. એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. આટલા બધા પ્રયત્નો કરી છેક ટોપ ઉપર પહોંચ્યા છીએ. હવે ખાલી એક જ ડગલું માંડવાનું છે, તો પીછેહટ કરવાની જરૂર નથી. એવી પ્રેરણા તેની માતા અને બચેન્દ્રી પાલ તેને આપે છે. ચલો પ્રશ્ન 2 ક્લિયર. આ બધા જ ઉત્તરો ફકરામાં છે પાછા. અરુણિમાએ આપણને શું સંદેશો આપ્યો? અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો કે એક વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ના કરી શકે. માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે, માનવ શરીરની નહીં મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો હોય છે. મનથી વિકલાંગ બનીએ તો. બાકી શરીરથી તો વિકલાંગ આપણે હોઈએ, પણ જો મન મજબૂત હશે તો રસ્તો આપોઆપ મળી જશે. ક્લિયર? તેવું આપણને આ અરુણિમાના ફકરા ઉપરથી મળે છે. મિત્રો, ક્યાંક પર્યાવરણમાં તમે લગભગ આ ફકરો શીખી પણ ગયા હશો. ધોરણ 4માં કે 5માં પર્યાવરણનો પાઠ આવે છે, તેમાં આ અરુણિમાની વાત આવે છે, પણ તમે કદાચ શીખી ગયા હશો. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ ઉપર પહોંચી ગઈ અને એક અશક્ય મંજિલ ઉપર તે પહોંચી ગઈ. જ્યાં જવું, હિમાલયની ટોચ, સૌથી ઊંચામાં ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ 8,848 મીટર, દુનિયાનો સૌથી ઊંચામાં ઊંચો ડુંગર, આપણે એવું કહી શકીએ, પર્વત એવરેસ્ટ નામ છે, માઉન્ટ એવરેસ્ટ. તેની ઉપર પહોંચવું એટલે લોઢાના ચણા ચાવવા બરાબર છે.
અને અરુણિમાબેન તો પોતે વિકલાંગ હતા, એક પગ પણ કામ નતો કરતું, છતાંય તેઓ એ હિમાલયની ટોચ ઉપર પહોંચી ગયા એમના નિર્ણયના કારણે. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? આગળના પ્રશ્નમાં શીખી ગયા છીએ. ફરીથી, માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ બને છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માનવ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. એના પર વિજય મેળવવાનો જ હોય છે. ક્લિયર? મિત્રો, આટલા પ્રશ્નો આપણને આપેલા છે અરુણિમાના એક ફકરામાંથી. તમે ફકરો વાંચજો અને તમને તેના ઉત્તરો મળી જશે. પરીક્ષામાં પણ મિત્રો આ રીતે પૂછાય છે. મહાવરો કરી લેજો જેથી તમને પરીક્ષાઓમાં આવો કોઈ ફકરો પૂછાય તેના આધારે પ્રશ્નોના ઉત્તરો લખવાના થાય તો ભૂલ પડે નહીં. બેઠા અંદર જોઈને આપણે ઉત્તરો લખી શકીએ છીએ. મહાવરો જરૂરી છે. ફકરો આ જ આવશે એવું નક્કી ના હોય. ફકરો તો ગમે ત્યારે આવે, ગમે ત્યાંથી પૂછીએ, પણ ફકરો વાંચી તેની નીચે 5 પ્રશ્નોના ઉત્તરો તો આપણે આપી શકીએ, કેમ કે ફકરામાંથી જ આપણે ઉત્તરો શોધીને લખવાના છે. ઓપન બુક એક્ઝામ છે, ખાસ યાદ રાખજો. ચલો, આ પ્રશ્ન 8. સાહેબ વળી પાછા નવું લાયા. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતના આપણે પ્રશ્નો કરવાના છે. જુઓ, રમાય. રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. તો જે શબ્દો નીચે રેખાંકિત કર્યું છે કુલ 5 પ્રશ્નો પૂછવાના થશે. જુઓ, રાજને ગુલાબી રંગની પેન કોણે આપી? પ્રશ્નાર્થ ભૂલી ગયા છે તો કે રમાય. રમાએ ગુલાબી રંગની પેન કોને આપી? તો કે ભાઈ રાજને. રમાએ રાજને શું આપ્યું? તો ગુલાબી રંગની પેન. રમાએ રાજને કેવા રંગની પેન આપી? તો ગુલાબી રંગની. રમાએ રાજને ક્યારે રંગની પેન આપી? તો રવિવારે આપી. તો જે શબ્દો નીચે રેખાંકિત કરેલું છે તે આપણને ઉત્તર સ્વરૂપે મળે તે રીતે લખવાના છે. ક્લિયર? હવે આસવી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 ઉપર ઝડપથી પહોંચે છે. આ વાક્યના આધારે ઓછામાં ઓછા આપણે 8 પ્રશ્નો બનાવવાના છે. ચલો, ખ્યાલ આવી ગયો? આપણો ફકરો, આપણી લીટી આ રહી, આસવી બેન વાળી. આની ઉપરથી આપણે પ્રશ્નો બનાવવાના છે 8. શરૂ કરીએ. ચલો, હાથમાં પેન હશે જ, નોંધતા જજો. આસવી તેના ભાઈ. તો પહેલો પ્રશ્ન એવું બને ને, આસવીના ભાઈનું નામ શું છે? ચલો, રેડી. પહેલો પ્રશ્ન બની ગયો. ફિલિપ. પ્રશ્ન બીજો એવો બનશે, ફિલિપની બેનનું, તમને પણ આવડી ગયું હશે, નામ શું છે? કેમ કે જે શબ્દો નીચે લીટી કરી છે તેની ઉપરથી આપણે પ્રશ્નો બનાવતા જવાનું છે. 7 વાગે. તો ત્રીજો પ્રશ્ન, આસવી સાંજે 7 વાગે ક્યાં પહોંચશે? તો આપણને ખબર છે કે રેલવે સ્ટેશન પહોંચશે. પ્રશ્ન 4, આસવી ક્યારે રેલવે સ્ટેશન પહોંચશે? તો આપણે કહી શકીએ કે આસવી 7 વાગે રેલવે સ્ટેશન પહોંચશે. પ્રશ્ન 5, આસવી કયા રેલવે સ્ટેશન પર, આપણે આવું લખીએ, સોરી ભૂલ પડી, આસવી કયા પ્લેટફોર્મ પર પહોંચશે? તો આપણે કહી શકીએ કે 8મી 4 નંબરના રેલવે પ્લેટફોર્મ ઉપર પહોંચશે. આટલો મિત્રો 5 પ્રશ્નો લખાઈ ગયા હશે. હવે આગળ વધીએ. તમે નોંધી દેજો, હું ભૂસી નાખું છું કેમ કે મારું પાનું ભરાઈ ગયું છે. ક્લિયર? પાસ થઈ ગયા, પ્લેટફોર્મ સુધી પહોંચી ગયા છીએ આપણે. આગળ પ્રશ્ન નંબર 6, ફિલિપ કયા પ્લેટફોર્મ પર આવશે? તો આપણને ખબર છે પ્લેટફોર્મ નંબર 4 ઉપર ફિલિપભાઈ આવશે. પ્રશ્ન 7મો એવું પણ બનશે, ફિલિપ
કયા પરિવહનના સાધનમાં મુસાફરી કરે છે? તો આપણને ખબર છે કે રેલવેમાં મુસાફરી કરી રહ્યો છે. 8મો પ્રશ્ન, ફિલિપ ક્યારે રેલવે સ્ટેશન પર આવશે અથવા પહોંચશે? 9મો પ્રશ્ન એમ પૂછશે, ફિલિપને રેલવે સ્ટેશન પર લેવા કોણ પહોંચશે? બોલો, બનતા જશે પ્રશ્નો? ઘણા બધા પ્રશ્નો બનશે. આપણને 8 કીધા હતા, આપણે 9 પહોંચી ગયા છીએ. તમે ફકરાને વાંચશો તો તમને ઘણા બધા પ્રશ્નો મળતા જશે. જાતે મહાવરો કરશો તો આ રીતના તમે ઉત્તર લખી શકશો. વાક્યો ઉપરથી ઊંધું કામ આપ્યું છે, આપણને ઉત્તરો બનાવવાના છે. તો ફિલિપને રેલવે સ્ટેશન લેવા ઉપર તેની બેન આસવી જશે. ક્લિયર? સમજાઈ ગયું તમને? ચલો હવે આગળ નવો પ્રશ્ન જોઈએ. મિત્રો પ્રશ્ન નંબર આયા 9. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન પૂછેલા છે તેના ઉત્તરો જોઈએ. પહેલો પ્રશ્ન, હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું છે? આપણે કવિતાના આધારે હવે ઉત્તરો લખીએ છીએ. દરિયામાં મુસાફરી કરવા માટે દિશા જાણવી ખૂબ જરૂરી છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચળ છે, તે ક્યારેય સ્થાન બદલતો નથી. તેથી ઉત્તર દિશા જાણવા માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. ચલો આગળ. હોડીને દૂર શું નજીક શું એમ શા માટે કહ્યું હશે? જ્યારે હોડી અને મુસાફર સફરે નીકળે છે ત્યારે દૂર કે નજીકનો ભેદ રહેતો નથી. તેમના માટે તો સફરનો આનંદ જ મુખ્ય છે. માટે હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે. એમને તો મુસાફરી જ કરવાની છે. હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? તો જોઈએ ઉત્તર. કાવ્યમાં હોડી એક આશાવાદનું પ્રતીક છે. દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની જેમ આગળ વધવાનું છે. ભલે મુશ્કેલીઓ આવે, સમસ્યા આવે, પણ મંજિલ નક્કી છે અને આપણી ઈચ્છા શક્તિ અને સાહસ દ્વારા આગળ વધતા જવાનું છે. આમ હોડી એ આપણા જીવન યાત્રાની પ્રેરણા છે. મિત્રો હોડી દ્વારા આપણને આ માહિતી. પ્રશ્ન 4 છે મિત્રો, હોડીને આગળ વધવામાં સઢ કેવી રીતે ઉપયોગી છે? તમે હોડી જોઈ હશે, એમાં સઢ પણ જોયેલો હશે. ઉત્તર, સઢ એટલે વાહનના થાંભલાને બાંધવામાં આવતું કપડું. આપણને ખ્યાલ છે. એમાં પવન ભરાય એટલે હોડીને ગતિ મળે છે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ મળે છે અને હોડીનું સમતોલન જળવાઈ રહે છે. તો મિત્રો સઢનું કામ છે હોડીને આગળ વધારવાનું. ઘણા વર્ષો પહેલા હોડીમાં એન્જિન નતા, મશીનરી નથી, એટલે હલેસાથી હોડીઓ આગળ વધારતા. હવે હોડી લાંબી હોય, મોટી હોય, દરિયો પાર કરવાનો હોય તો હલેસા કેટલી વખત મારવા, એટલા માટે ત્યાં સઢ કાપડ લગાવેલું હોય. કાપડમાં પવન ભરાય એટલે હોડીને ગતિ મળે, જેમ આપણે પતંગ ચકાવીએ છીએ એ રીતે. આગળ પ્રશ્ન 5, પૂનમ એની ઢુકડી એવું શા માટે કહેવામાં આવ્યું છે? બીજના ચંદ્રના શુકનને લઈ નીકળેલી હોડી મુસાફરીના આનંદ અને ઉત્સાહમાં સમયની ગણતરી રહેતી નથી અને જોતામાં પૂનમ સાવ નજીક આવી જાય છે. આમ લાંબો પંથ ઝડપથી અને સહજ રીતે જ કપાઈ ગયો. તેથી પૂનમ એની ઢુકડી એવું કહેવામાં આવ્યું છે. મતલબ કે મંજિલ હવે નજીક છે. તો આ રીતે 5 પ્રશ્નો કવિતાના આધારે આપણે લખવાના છે. ચલો હવે પ્રશ્ન નંબર 10 છે, પદ્યમાંથી ગદ્યમાં રૂપાંતર કરો. મિત્રો કેટલાક વાક્યો અહીં એવા છે કે જે આપણને ગદ્યમાં પણ આપેલા છે. મતલબ કે પંક્તિ આપી દીધી છે, આપણે તેનો અર્થ લખવાનો છે, અથવા આપણને વાક્ય આપ્યું છે તો એની કવિતા પણ બનાવવાની છે. જોઈએ. પ્રશ્ન પહેલો છે, એકવાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા. આપણને આ કાવ્ય પંક્તિ આપેલી છે. અર્થ આ પ્રમાણે કરીશું. જે સફર ઉપર જાય છે એને હોડીના સઢ પવન ભરાતા ફૂલે છે. પવન આવે એટલે હોડીમાં સઢમાં સઢ મોટો થાય છે, ખુલે છે, ફૂલે છે અને હોડીને ગતિ કરે છે. બીજું, સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. આપણને કાવ્યનો અર્થ વાક્ય આપેલું છે, કાવ્ય પંક્તિ લખવાની થશે. તો આ રહી, સામે આભના તે આંગળા ખુલે ને પંથ નવો ઝૂલે.
ચલો ક્લિયર. તો જ્યાં કાવ્ય પંક્તિ છે તેને આપણો ભાવ લખવાનો છે, જ્યાં ભાવ આપ્યું છે ત્યાં કાવ્ય પંક્તિ લખીએ. 2 થઈ ગયા. ત્રીજું આ રહ્યું, તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. અર્થ, દૂર તેના પહોળા પાલવ ફરકી રહ્યા છે, મંદ મંદ મરકે છે. ચોથું, તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે. અર્થ, આપણે આપ્યું છે કાવ્ય પંક્તિ જોઈએ. એણે ધ્રુવનું નિશાન ભલું તાક્યું, બાકી ન કંઈ રાખ્યું. કાવ્ય પંક્તિ, તેનો અર્થ આપ્યો છે તો કાવ્ય પંક્તિ લખીશું. તો આ રીતે આપણને 4 મુદ્દા આપેલા છે. પદ્યમાંથી ગદ્યમાં અને ગદ્યમાંથી પદ્યમાં આપણે ફેરવી નાખ્યું. તમે પણ મહાવરો કરી ઉત્તર લખી શકશો. ચલો આગળ. પ્રશ્ન છેલ્લો 11મો. આપેલા શબ્દો ઉપરથી કવિતા બનાવવાની છે. હવે તો આપણે કવિ પણ બની જવાનું છે. જોઈએ કયા કયા શબ્દો આપ્યા છે. તો મિત્રો આટલા શબ્દો આપણને આપેલા છે. રાત્રિ, તારા, નભ, કાળું, સાડી, પાલવ, ચમકતા અને અમાસ. અહીં જે કવિતા છે નમૂના રૂપ છે, તમારે જાતે મથવાનું છે અને ઉત્તર લખવાનો છે. તો જોઈએ, કાળું અમાસનું નભ અને તેની સાડીના એ રાત્રિ પાલવ ચંદ્ર વગર ચમકતા હતા. પ્રાસ પણ બેસાડ્યો છે, પ્રયત્ન કર્યો છે પ્રાસ બેસે. છેલ્લા શબ્દો આપણે કવિતામાં શીખ્યા છીએ. તમે પણ આ શબ્દોનો ઉપયોગ કરી આવો અર્થસભર કવિતાની 2 પંક્તિઓ બનાવજો. 2 બને, 4 બને, 8 બને, તમારી ક્ષમતા. મેં અહીં ઉદાહરણ રૂપે આ 2 પંક્તિઓ બનાવેલી છે. 2 પંક્તિમાં 4 પદ મૂકેલા છે. ક્લિયર? તમે મહાવરો કરશો એટલે તમને આવડી જશે. શીખજો. જ્યારે તમે આ કવિતાઓ શીખશો પછી તમારા શાળાઓમાં કલા મહોત્સવ પણ આવતો હશે. સરકારી પ્રાથમિક શાળાઓમાં કલા મહોત્સવ ઉજવાય છે. તેમાં કવિતાની રચનાની એક અલગથી સ્પર્ધા યોજાય છે, બાળ કવિ સ્પર્ધા. તો તેમાં પણ તમે ભાગ લઈ શકશો જો તમને મહાવરો હશે તો. ક્લિયર? ચલો તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે 11મો, સુંદર મજાનો દૂર શૂન્ય નજીક શું, ઉમાશંકર જોશીની સુંદર મજાની રચના તમે શીખ્યા, જાણ્યા અને સમજ્યા. તમામ પ્રવૃત્તિ, તમામ પ્રશ્નો, શબ્દાર્થ, શબ્દ સમૂહ તમને સરળ ભાષામાં આનંદ સાથે સમજાવી દીધા છે. આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો મળી ગયા હશે અને વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઈક કરજો, તમારા અન્ય મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો જેથી તેઓ પણ આ ઉત્તરોથી માહિતગાર થાય. બરોબર? પ્રશ્ન ના સમજાયો હોય કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. નવા વિડીયો લઈને આવીશ તે તમારા પ્રશ્નોના ઉત્તરો આપી શકું. ત્યાં સુધી સૌને રામ રામ.